ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે. અરે હોબળો છો હટીના કહું છું લાય હું બજાર જાઉં તો કોઈ લાવવું છે તારે બજાર જાય છે હવે તો ચા પતી ગઈ છે ને થોડી અડધરે પતી ગઈ. એવું હા પૈસા છે તારી પાસે? ના પૈસા નહીં માગું તાર પણ નહીં શું લાય કોક નાસ્તો લેતા આવજો મારા માટે. નાસ્તો નહીં કર્યો કે 500 તો આવી જશે બધું. નાસ્તો રોટલો વગાડ્યો પણ મને નહીં રોટલામાં મજા આવતી. કોઈક બહારનું લાવીને પડીકું વડીકું લેતા 2-3. હા એટલે એવું લાવવાનું તમને જો અડધર લાવજે, પછી મરચું થોડું લેતા આવજે, પેલું 10 વાળી પડીકી અને ચાની પડીકી લાવજે, અને મારા માટે પડીકું લેતા આવજે બહારનું મસ્ત ટેસ્ટી આમ તરફ તો ભડકતું હોય ને એવું લાવજે. હા હો હા બીજું કોઈ રજો તું કે ના આવો ચૌબા આવો આવજે ઉભા આવો ટીના મજા બેટા આવો મજામ આવ. ઓ હા બોલ હું છે મજામ મજામ આ બજાર જવું છે એમાં ઘેરથી કે જો તો અટાણું થોડું લેતા આવો ઓ ક્યાં જતા તારા બાપોને એ ખેતરમાં જેલા છે ટીના જા કે મોડું થશે. જવું જા ફટાફટ બેહો તમે ચા બા પીવો બેહો ના ચા બનાવ છે ઉભા બેહો ચા બનાવ. ના 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 ઓ બેટા મને એસિડિટી થોડી તકલીફ છે કા એટલે ચા નહીં પીતો હું પણ હું તો એસિડિટી થાય એવી ચા નહીં બનાવતી. ટીના બહુ સરસ ચા નહીં બનાવતી મારા ઘેરથી એક નંબર ચા બનાવો તારે ખાલી એક વખત પીવો ને નહીં તો મારી બેટી ટીના ટીના કરે છે મને શું પણ આવડો મોટો ભાવ ઉભો રહેતો તોય આદમીને કે છે ટીના ટીના હા ચૌબા હું બેટા ચા નહીં પીતો નહીં પીતા બંધ કરી છે આ તે સર ટીના, ફટાફટ જા કે મોડું થશે. એ જાઉં હા જવું હો જા ટીના જલ્દી બજાર જા બેટા હા આ તો છે ચૌબા ભાઈ રોનો અમુક બજાર ના ગળે આપણે કામ કરવું પડે હા એ બરાબર છે એ બાપડો શું લેવા જોઈએ કયો હા એ વાત સાચી. અટાણું બટાણું આપણે લાઈન ના આલવું પડે વાત સાચી. એ બાપડો શું લેવા જોઈએ લેવું હેલો આબુ છે ઈમાં જ આબુ છે મારે પણ આમ છે ન્યા કરવું છે ન્યા મારી માની છગન તારો અવતાર એડે જાય તારું ઘર બેડે જાય ચા પીવો? ના બહુ બેટા ના ના હો સા તો ઘણા પીધા અરે હા શંકરલાલ આવો આવો અરે કીધું આવું તો જપો કોમ આવું તો મેલો નાના શાંજો કર કરશો. એટલે આ જીવન છે જ્યાર સુધી આ શરીર ચાલે ત્યાર સુધી કોમ તો કરવું પડશે નકર કોઈ ખાવા ના આલે ભાઈ મારા ભાઈ તમારી વાત સાચી પણ આપણે તમારા ટીનીઓ નહીં ટીનીઓ છે ને? છોકરાને બૈરી નવી નહીં લાયા 2 જણાને મોકલો કોઈ કોમ નકા આ તો જિંદગીમાં કદીએ નહીં નેઠ શેતરનું કોમ તો અરે વાત સાચી છે તારી હા? વાત સાચી છે તાણે પેલી જૂની બાયરી કાઢી નવી લાયા તો મોકલવાનો ઘડી 2 ઘડી સાર પોટલા વાટે આ બધું નેદો મળશે તો દાંતેરી લઈને નેદું. સાચી વાત છે અને તમારે તો અત્યારે ભજનો ને એ બધું એ બધી અલગ જ વાત લેવાની માળા ને એવું બધું કરવાનું એવું હવ સાચી વાત છે હા? સાચી વાત છે તાણ આવું એ બધું આપણા મૂકી દો નકા તો યાર જીવનમાં કદી નહીં નેઠ આ સાચી સિઝન કપવાની જાય એટલે બીજું કોક આવશે બીજું કોક બીજું આવશે. સાચી વાત તારું શરીર જાડું પણ બુદ્ધિ તારી પાતળી મસ્ત થશે હો ભાઈ આપણો તો પહેલાનું જી ખાધેલું છે ને હા. એટલે અત્યારે તાકાત છે પાછી. સાચી વાત 100% વાત સાચી સાચી વાત છે ને? સાચી વાત છે ભાઈ હા, હા હારું રે હેડો. આ મૂકી દઉં તાણ હવે મૂકી દઉં કહું છું મૂકવી દે હવે દુખાયું છે મેઠાભાઈ ને લ્યા આરી બાયડી કાઢી છે ને ખરાબ લાયા છીએ બોલવાની કોઈ મર્યાદા નહીં કશું ઠેકોણું જ નહીં કેમ શું છે ને આરો ટીણિયાને કહેતો તો લે રવા દે છૂટા છેડા ના લે તે કી ના બાપા મને ગમતી નહીં કે કાળી પડસ હવે લાયા છે દોડું દૂધ જેવું ભલ્યા હા શું કર્યું બસ કિરણ ની 2 જાત તે હા પેલા કિરણ ની 2 જાત કેવું કર્યું તારા હગાઈ નું જોવા નતા જ્યાં એ તો બાપા છોકરી ગમતી જ નથી હા છોકરી ગમતી હતી ને ના પાડી દીધી છોકરીને તું નતો ગમતો કે તી ના ગમાડી મેં ગમાડી જ ના બાપા તે મૂકું તું મને ગમતી નહીં એટલે ના પાડી દીધી
મારા હાડા ઢોકણીમાં પાણી લઈને હાડા મરી જા હાડા બૈરો જેવો તો સંપલ પહેર્યું છે અને તું છોકરીઓ ગમાડતો નહીં. પણ બાપા ગમે તો જોવા કે ના મને ઠેકાણું તો હોવું જોઈએ કે હું ફટ ગમાડી દઉં મારા લાયક તો હવી જોવા કે અલ્યા ગોમમાં બે બૈરીઓ અત્યારે લાવતા થઈ જા લોકો અને એનો પરિવાર સંસાર ચાલવા માંડ્યો અને તારે કેવી જોવો છે. મારા લાયક તો હવી જોવા કે હું શું દેખાવું છું બાપા એવી જોવા આમ ખરેખર દર્પણમાં જઈ તારું શું જોઈએ પેલા. રોજ તમારે જોવું તમે હું દર્પણમાં નહીં લાવતો તો રોજ હવે મારા તને હું કેવું મારા વધારે હું તારો બાપો થયો એટલે મારે કોઈ કહેવું નહીં ને હમણાં બીજો હોત તો એના બધા ચોપડા ખોલી કાઢો. સાઈડ ઘરમાં સોનું મોનું બીજી કમિટીને કહેજો પેલા પૈસા બાદ બીજું ખરા ને ઘરમાં જા સાઈડ. આનું હું હોય આખા દાડાના હોય માટી ફેંચજે જે હવાના પડવાનું હોય મારા જોડી તાવડો જોડે છે જે વાત કહીએ છે હું થઈ જાય છે પાછું બાપા હમું. લાવ્યો ટીના? ભલા લે. આ કાયનું શું કીધું બધું લાવ્યો હો. પકોડી નહીં લાવ્યો? પકોડી પણ તે મને શું કીધું કે પકોડી લેતા આવજો. ફોન કરીને યાદ તો કરાય તું કે પકોડી લાવજે સાંજે પકોડી બનાવવાની આપણે. અને એ તો ભૂલી ગયો તા ત્યાં ખાવાનું બનાય. ના જો ફોન જોતી હતી મેં થોડી વારમાં બનાવું ખાવાનું તો ગેસ પર બનાવતા કેટલી વાર થાય. હજી બનાવ્યું નહીં. ના એક કામ કરો હું રોટલી બનાવી દઉં તું શાક બનાવી દે. મને પાછું ઓછું નહીં ખાવ. તું ખાલી કટ કરી આપ મને ડુંગળી બટેકાને હા તો કટ કરી આલો. ભાઈ હું બટેકા બાફી દઉં. હા એ આ સમારી આલો. એ બટેકા ભાઈ હું બાફી દઉં તો પકોડી તો- પકોડી લઈએ પકોડીની પૂરી એ પછી લઈ આવું હાલ લઈ આવું. પછી લઈએ ખાઈને લઈએ. હા તો હતું ને લાવજો તું મૂળ સમારું અંદર હાલ ખાવ હાલ લઈ આવતા. ના હવે હોજે બનાવ્યા અત્યારે બનાવવાની હતી પણ હવે તને કીધું ને તું યાદ ના કરીને લાવ્યો ને. સારું હે પકોડી એનો ભૂલી જો પાછું પેલો લે ચક્કુ ડીશ ને પેલા ચલો કાપવાનું સારી આપણે 3 જણાને ચાલે એટલું. એવું હાવ ચક્કુ લે લાવ. ભાઈ એમ કોમ કરવો પડે એમાં ટેકો તો કરાવવો પડે કે તાણ એ બાપડો કેટલો એકલો માથે જાય તાણ. ફટાફટ કરજો એટલે હું રોટલી બનાવી દઉં એ ત્યાં. હાર હો અને બેટા કપા ને બપા નેદાવા આવી ગયા છે ને આ પાવળા ને બાવળા પેલા કીધું કે હરખા કરે જાય તે ચા ભાઈ ઓ આવો ખટાભાઈ બસ આયુ પાવડા મેલો કે બોય હવે માર ભાઈ પેલા કપા નેદવા છે કા ભાઈ કપા નેદવા છે કા બે મજૂર કરજો. ના ના શું કરવા મજૂર હું એકલો નેદું એવો છું ને યાર હા હા વીઘો તો હું એકલો પટાઈ દઉં એટલે હું છે તમે કાયમ મજૂરી ખેતરની કરો છો કા હા. એટલે તમને થાક બાક તો લાગે ના પાછો હા પણ હોભળો કેટલા જીયા તમારા પાસે જ આવ્યું છું. એવું ઓ સાબા બનાવો ચા તો નહીં બનાવો હોભળો હા. તમે આ કીધું એટલે ચા પી લીધો અમારે બલાન શોપ જોજો કે હા બલાન સંબંધ જોજો કે શોપ ભલા ને ઓ ત્યાં શોમાં હતોય ચાલશે હા. અને થોડું ઠંડુ પાવું હતોય ચાલશે પણ એનું ચોક ટેકોણ પાડો કે એવું ઓ ખાટા સંબંધની તો ના નહીં પણ સારું સંબંધ કરાવવું પણ મને પછી સારું વેમ જેવું લાગે છે હોભળો ગામમાં પેલા મેઠોભાઈ નહીં ઈવન ટીનિયાન બે બૈરીઓ બીજી લાયો અમાર ડોસી કે દોડીનું ઈંસીનું અને એના સંસ્કારનું હા બોલો મેઠાન બૈરીને છોકરા. મેઠાન છોકરા બૈરી હા સંસ્કાર હા દોડી એ તો વાત બરોબર છે દોડી તો હું માનું દોડી તો શમ કા વાર જ હું મોઢું જોઈને આવ્યો છું એને મારી ખાટા મુઈ થઈને નીકળે ને તે 1.5 ફૂટ નહીં પણ પૂણો ફૂટાય મારું કોઈ ઓઢ્યું નહીં બરાબર અડધોયનો ઝટ્યો માથાનો દેખાતો તે ધોળા બાલ થઈ જતો ને શિખર ગયડી શકે હું એ દેખાતો તો એને મારું હમુરદી ઓઢ્યું નહીં અને ખાટા સંસ્કારની વાતો છોડો સંસ્કાર તો એનામાં કેટલા પડ્યા છે ને હું અમારે મારી જાતે જોઈને આવ્યો છું ચમ બબે બૈરો લાયા હો લાયા હું તો કહું છું હાવ હો ના જેવું પણ બીજું બૈરું લાવીને પસ્તોણા એવું થયું છે અલ્યા જેવું ભાઈ એવું ના હોય યાર આ પેલો મેઠો તો મને કહે કે અમારા ઘરમાં તો ચૂપ થઈ ગયું જોવું પડે એવું જ નહીં જૂઠું બધું જૂઠું અલ્યા ખાટિયા તને તારા કેટલો વર્ષ થયો
63 મુ રનિંગ છે. તે અસર થયો કે હા તને તાર ડોશીને કદી તારા એમ કીધું કે લે ખાટા બજાર જા કે લે ખાટા સા પી કે લે ખાટા ઓમ કે તેમ કે ઢેકણું કે એ બધું કીધું? અરે અમારે ડોશી તો એમ કહેતી ને સોપડો તોડી કાઢવો હવે. હા? હા મોન આલીનો બોલાવે. લ્યો અમારા મારી માની છોકરાએ રહી 65 વાર થયો. ખાલી ઓમ સબર કુ અલ્યા સિવાય વાત ના કરે. તું તારી બોલો તો સોબળો તૂટી જવો હોય તો બીજા દાડા ઘરમાં ખાડો ગોડીને મોય દાટી કૂટું. એક દોન પણ હોભળ, આ ઉદાહરણ આલ્યું એની વાત. ટીણિયાને બાયડી નવી હા લે ટીના બજાર જા અને છે ને આમ છે ને તેમ છે શાકભાજી લાવવાનું છે આપણે પકોડી આમ છે. માની છોકરાને હું બોલતી હતી કોઈ ખબર જ ના પડે. હિન્દી અને કે ઇંગ્લિશ અને શિખર છે એ ભાષામાં વાત કરતી હતી. વચલા ગાળાની ભાષા. એટલે નોમ લઈને બોલાવે. હા ટીનો ટીનો ટીણીઓ કરીને બોલાવે લ્યા. જોને આ તો એની માં ના હોય એ રીતના. અલ્યા ચેવુભાઈ એવું ના હોય. તમારા મારા છોકરા બલ્યાને હગું કરાવવું પડે છે. કેટલા બધો માહલો કાઢો છો યાર ભલા મોણસ. ખાટા હાસી વાત કોઈ માનવા તૈયાર નહીં. જાતે જો એટલે ખબર પડે. એ તો જાતે જોઈએ તો આપણને ખબર પડે. નકર હું ના માનું. લેડો મારા ગાડી. મારા તમારા ભાભીને એકદમ મને કીધું હતું ને એક લાફો મેલ્યો હતો ને તે હજી દાઢ પડી જાય ને ખાડો છે હજી તારનું કદી નોમ ભૂલી જાય. સંસ્કાર આપણા વખત હતા. અત્યારે તો મુભાર પોણી વેળો ઓમે રળ લેવાનો પાણી મો ભારે ચડી ગયો. પેલા બે બાજુ ઘર હતો, બે બાજુ નળિયો વાળો, તે બે બાજુ ઢાળ પડતા બે બાજુ પોણી હતો. અત્યારે તો એક જ બાજુ થઈ ગયું છે. સીધા બંબા થઈને પોણી ને છે જવાળો પેલા આપણે ફટાક દઈને જો જવાન થઈ નીચે પેલા જાતે બતાવું તો મન સંસ્કારની ખબર પડે કે મેઠાન છોકરા બાયડી સેવી છે. લે હાલો કલાક સુધી હું વાટ જોઈ એટલે પોણી છાણે આવે. છોકરો ના આવે કે છોકરાની બાયડી ના આવી. એવાને કશી બાપાની કોઈ પડી જ નહીં ને કશી. મેઠાબા અલે હું છે કેમ ઝપટ્યા છો જી? અલે જવા દે ને ઓ પડ્યો છે. પોણી પીવું છે મને તરસ લાગી છે બેટા. વાત કરવાનું મને આમ મન થતું નહીં બેટા. પણ મેઠાબા મારા પાસે એક વાત કરી દીધો. જલ્દી બોલજો ભાઈ, મને તરસ લાગી છે ને ભૂખા લાગી છે. પણ મેઠાબા તમારે ટીનાને ક્યાંક મારે શું હગું કરાવો. સૂટું બૂટું લીધું હોય તો ચાલશે મારે તો. તારું હગું હોવા એટલે ટીણ મારા છોકરાને કહ્યું હોવા એવું એમ હોવા ચોક્કસ કહો. હા 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 શું વ્યવસ્થિત હોય ને મારા લાયક. હા 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 કેમ મેઠાબા આવું તમે જુઓ છો કપાળમાં? જાહેર કેમ કમ્પ્લીટ કહેજો ને કમ્પ્લીટ જો છે કે તું. હારી બહારી હોય ને. હા કમ્પ્લીટ છે તું. હા હા ગમે તે છૂટું થયેલું કે મને બતાવજો કે અમારા ટીણીઓ લાવે છે એટલું ઓછું છે. સારી બાયડી ખોઈને આ લાયા છે એકદમ દૂધ જેવી ઠેકોણા વગરની. કશું ઠેકોણું જ નહીં ને. ટીના આવો જોબા આવો. હો આયા આપજો. આ કોણ છે? એ આપણા ગોમને પેલા ખાટો આવો ખાટાબા. કોણી બોણી તો તો ખરે તું કોણ છે? ઓઢ્યું છે. માણસ છું. હા માણસ તું કોણ છે? માણસ ઓળખતી નથી તને. બરાબર. પેલો પેલો ચોક્કો વાગ્યો ને સિક્સર વાગશે હમણાં. હજી 600 વાગશે તમે જો. લો કોણ બોલજો? તમે ચા પીશો? ના અમે તો ચા છો પીએ છીએ. હું તો છો ચટણીને થોડી ચા બનાવી દે ને. લે આ પાણી તું પી લેજો તું બનાવી દે ને. ચા બનાવે તમે ગોમના વાળાને ચી બાકી મને ખબર. જા બનાવી થોડી ચા બનાવી દે, ગેસ ઉપર બનાવી દે. ઘડી ભાવ ઘડી જા હું ગાડી દે તો. ના નહીં પીવી. મેકુ ચા તો પીવો થોડી. મેકુ અમે થોડી મેં ચાલશે. ના મુકટી ને ચા મુક પૂછવાનું થોડી હોય. મટ્ટીના તું શું મેળવા જઈએ? ચાલશે રવા દે. જાકટી ના ઉભો થા. ના પાડું છું રાજો. એ તો ના પાડ, મહેમાન તો ના પાડ, આપણે પાવી પડ. જા પાડ. હા મેં કોઈ પોણી પીવું પોણી હોયનું. મારા એવા સંસ્કાર તો મારામાં નહીં આવે ને. એ તો હવે તારે જોવાનું. એમાં તો લોટો મેં તને આલી દીધો. મને કે કોણ છે લોટો તારા ભાન લે પી. ટીના ચા મુકવા જા કે પણ. હા મૂકો. ટીના લે બેટા. લા હું લઈ લઉં. મેઠા ભાઈ આવો. અલે આવો ભાઈ આવો. આ અલે આવો ભાઈ આવો. આવો બેહો બેહો. તો ભાઈ આવો. આવો અલે ટીણા પોણી આલ્યું કીધું. પીધું પીધું. દરાઈ પીતું હો ભાઈ. ટીના બાપાને પોણી આપજે. હું છે ભાઈ. હા માં તો સારું છે. અલે આ ઘણા દાડે નવરા પડે પાછા તમે તો લ્યા. નવરા એટલે આ થોડું કોમ હતું એટલે
ઓથે નીકળ્યા હતા હા હા કીધું લાવો જતા આઈએ તને હેડો એવું છે ઓટો મારતા જઈએ હું એ પેલા કપાને દે હું કરે અલ્યા છે ને હેતરમાં કોઈ આવ્યું ના લે બે મને કઈ અલ્યા ઘેર થોડું કોમ હતું એટલે પછી ના આવ્યો તો નહીં એટલે ટીનો છે ને બજાર ગયો હતો શાકભાજી લેવા ટીનો બજાર ગયો ઓય લો મારું છે પેલું ટાઈમ થઈ રહ્યો હા જે ઉભા નીકળ્યા હતા હમણાં મને ખબર છે બેટા એટલે હો બેટા ખાવાનું બનાવ્યું હા ખાવા તીના બાપા ખાવા આપી દેજે જો બાપા હા? હા જો ખાવા બેહો તીનો આપો ખાવું હળો આપ દેખાય પછી તીના ખાવું. આપજે બાપાને ખાવાનું તમારે ખાવાનું ના મારે તો ખાવાનું તો અમે તો ધરાઈ ગયા ખાઈ લો બે રોટલા વધારે બનાવ્યા મેં ના ના બેટા ના મારા ખાલી ખોટા ગુણ વળા પડું ચમ એટલે અમે ખાઈને આ ગયા ધીમ ખાઈને જ આયા બેટા ઓકે લે અસલ હોનું ખોઈને તમે તોબુ ઘેર લાઈન નહીં મેલ્યું શ્યામ હા શ્યામ માર તો સારું છે યાર હું સારું હોય મેઠા ભાઈ આ જોયું ના અમે 2 જણા બે આવી રહ્યા છીએ અને તો- લાફા મેલીન ગાલ રાતા રે પણ કલાક 2 કલાક પૂરતા મેઠા આખી આજીવન જિંદગી રાતા ના રે એના માટે તો પ્યોર ઘી ખાવા પડું ચોખ્ખો તાણે ઘી આ લાલ ગાલ રે ખબર પડી અને આ લાફા મેલેલા ગાલ ખરા ને 1 કલાક 2 પૂરતા જ લાલ રે અરે આ ચેવુભાઈ તમે મોગમમાં વાત કરો મને બધી ખબર પડે છે તમે શાના પોઈન્ટ મારો છો અને હું કહેવા માંગો છે પણ કરો કયો ડોળાઈ ગયું છે હવે છો દૂધ ડોળાઈ ગયું કોને ડોળ્યું ભેગું કરીએ કયો પેલી બાયડી અસલ હતી અસલ હોનું હતી તીના નકારી કેમ મૂકી આ? એમાં પડી નહીં ગયું. તમે મને ટીના કેતા ભૂલવાળો છો અલ્યા નહીં મોનતી મને અમુક વાત કહી દે છે ને ભૂલમાં મેઠો હા એ મનમાં વાત કહી દે મને ગાંઠા હું તો કશું બોલતો નહીં હું કરું કયો શરમનો મારે બસ મારો. બસ બસ વો બેટા કોમ કરો મારે તો પહેલાથી ભાઈબંધી એટલે મારે બેહવા દો છે કલાક 2 કલાક કોમ પતી જ મારે તો હા ભાઈ હા એટલે બેહવાને બાર બે તાર બાર નાખજો હા તો ટીનો જાય ને હમણાં થોડી વારમાં ટીના જાય જાઉં હું ટીના તો ભૂલતી જ નહીં લ્યા શું વારંવાર ટીના હો ભાઈ આય છીએ તો આય છીએ બરોબર હા શું લાગે કો ખોટું લાગે એને ઝાટકી નાખ કહી દે બેઠા હો ભરતી તેતા હોભળો તો આપણે કેટલા ટકા કહી દે તાણ પછી અને ખાઈ લો એટલે હળો કાવો નહીં મેઠા ભાઈ હોભળો હા આ બધું ના ચાલે આ ટીના અમે 2 બેઠા છીએ મોટા તમે બેઠા છો અને આ તમારા છોકરાને ઘેરથી કહે છે ટીના ચાપ આ બધું ના ચાલે અને આ તમે બધું છોકરાની વાતમાં આવીને તો આ બધા તમે ટીનિયા લોસા કર્યા છે હા બોલો અમાય બોલો બોલો ખાવું ખાઈ લો પણ કહેજો યાર પેલી હારી બાઈ સંસ્કારી કાઢી અને આ શીખર જોતી સ્ટીલ વાળી લાયા છો આ તારી માં ચાલ્યા ના માં ઘેરથી જા હા તો શરમ રાખશે હું તારી માં છે કે તારી બાયડી છે માં ઘેરથી જા એ તારી ઘેરથી છે હવારોની મંડી છે ટીના ઓમ છે ટીના તેમ છે આમ થોડી લાજ મર્યાદા છલ્યાવો ને હમુરદી મને કે છે આ કોણ છે આ ત્રણ ધોતિયાવાળા બેહર્યા છે લાલ પાઘડિયાવાળા અને ટીના ટીના કરે છે શરમ વગરની છોથી લાવ્યો તો આવું એ તો જો બા સિટીમાંથી એવું બોલા કે એટલે આ સિટીની પણ તારે પેલી ગોમડાની બાયડી હતી અસલ હોનું હતી અમે ટીનિયા હોય બેઠા હોય મેં તારા બાપા આપવા અવારનવાર આવતા જ હતા હોય બેઠા હોય ને તો હોય થઈને આમ નેકળી ના હે કે એટલી જ લાજ મર્યાદા વાળી અને ના આ ઓય, પાછળ છે? કલાક છે એમ બેઠા છીએ ઓમ થયો ઓમ ફુંદડ્યો માણસ છે પેલા ભૂતાવળા ગોળી અને એના સંસ્કાર કેવા હતા એનું કોમ હેતીનું જેવું હતું અને એ ઓઢતી જેટલું આ તો આટલું ઓઢી છે ટીના આ કોણ છે આ તારા ભા શીખું છે પેલી લાજ મર્યાદા વાળી બાયડી ખોઈને અને આ સોછી શિખર ઉપાડી આયા છે આ તો સિટીમાં તો એવું જ હોય બા તે તમે તાડ નડતું પતરી. હતું, હું તો જતી રહું મારા ઘેર પાછી બેટા મેં એવું જતું રહેવાનું નથી કેતા પણ થોડી લાજ મર્યાદા જોવે એ હા ઓઢ્યું તો છે મેં આટલું નહીં બેટા ઓઢ્યું. મારી વાત સાંભળો મારે તો નહીં કોપડા સાંભળવાની. જો જો આને ખોટું લાગી જાય તો જો હવે હું એ પસ્તાઈ ગયો છું અમે નક્કી કરી શકા મારી પંચાયતમાંથી એક ઘર ઓછું થશે આ તમારો વોટિંગ અમે બાકાત કર્યો છે મારે ફોન જો હું મારા મમ્મીને ફોન કરું હું મારા ઘેર જતી રહું મારે નહીં રહેવું હોય. અલે કે છે એવું કે ના ભળ બેટા ઓ ભળ મારી વાતો ભળ જો તને એવું એરા કોઈ ખોટું કહેવા આયા નહીં તું મને ઘરમાં કી બીજા બધા કી ખોટું પડે ટીણાને ના બોલાય તારો ઘરવાળો છે ને પ્રેમથી બોલાવવો પડે અમે આ પૂછાય ને માને મને આ 70 વર્ષો કદી એ રીતે બોલાવે નહીં નોમથી એના તને વધો કોઈ
તને વધો કોઈ કે નોમ તને લઈને વધો જ હું મારા મમ્મીને ફોન કરીને જતી રહું હાલ જ. હમત તો ખરી વાત તો હમ જ નોમ લઈને કે ઘરવાળા ના બોલાવાય. આપણા ગોબરાની અંદર સંસ્કારિક સામાજિક રીતે રહેવું પડે અને બધું આ વડીલો કે હોભળવું પડે. હું કહું કે- અલ્યા વધો હોય તો દોયડાના ટોકા લઈને હોધી દેવાય, પણ આ તો મોટો ખાડો પડ્યો છે યાર. તમે વાત ના સમજતો નહીં. શિવબા, હું પહેલાથી હું ટીના ને ટીનું કહીને જ બોલાવું હવે મારે. એ તારા ઘેર ચાલતું હોય ના ચાલે હો બેટા. તમે વકણા પારકા ઘરના પારકા ઘેર આવ્યા છો એટલે થોડી લાજ મર્યાદા જુઓ. અને આપણા પતિ એટલે આપણો પરમેશ્વર કહેવાય, એને ટીનો ના કહેવાય. એ તો- આપણા છોકરાને આપણે નોમ લઈને બોલાય ચાલે. ત્યાં ભાઈ એ તો સિટીમાં ચાલે, આ તો ગોબડામાં, આ તો આપણું ગોબડું છે. ગોબડીઓમાં ટીના ને આ કોણ આવે છે ને આ બધું ના અરે ચાલે. બાબા, જો તને કોઈ રે ખોટું કહેતા નહીં, વડીલ થઈને હું કહી રે તારા ઘરવાળાને પ્રેમથી બોલાવ, તને હું હતો એમ કહું છું હું. તમે કઈ બોલાય તો કોઈ ખોટી રીતે કોઈ ખોટું નહીં કહેતા. તારા એ રીતે બોલાવતો તો સારું રહે એમ. તારા સંસ્કારો તારા મા બાપની ઇજ્જત વચ્ચે તારી વચ્ચે અમારે કોઈ ખોટું કહેવું નહીં. તો તારા માતા અમારા બાપા આમાં નોમ લઈને બોલાવે છે. નવું લાગે છે, અમારા ગોબડામાં નવું લાગે છે આવું બોલીશ એટલે. શિવબા, તમારા ઘરે કોઈ કોમ નહીં હતું હોય છે ને બેટા? તો જતા રોકતા. હા હેડ્યા. ચોખા ખોડું ના લગાડતો. ના મને તો શું આ લાગે તો આવો એટલે હું ચા પાણી કરાવું એનો મતલબ એવો નહીં કે હું નહીં બોલું. તને ટીનો ટીનો કરે છે, તને નહીં લાગતું? તો મને હાનું લાગશે. લાવો. ખાટા પેરો જોડો. બેહો ને ભાઈ. ના હા? ના બે રકાબી લઈ લે ટીના. આ ચા મારો પીવો પણ ચા ત્યાં કેમ બોલ્યા કરે? જાજા ડોક્ટરે કેસ ફેલ થાય. વકણ વધારે સુંઠાઈ જેવું નહીં, કે વધારે? વકણ કોઈ અડાઈમ નહીં. કોઈ કહેવા જેવું એને બરાબર. એ તો આ લાજ મર્યાદા તો આપણા ગામડા વાળો પહાણ હોય લ્યા. આપણે એવું નહીં કહેતા સિટી વાળો આમ કે તેમ. સિટી વાળો પહાણ હોય પણ અમુક સંસ્કાર ઉપર થાય. સંસ્કાર. હા હા. હું કેવું સંસ્કારો ઉપર થાય ને બધું. આગુ પાછું હોય તો થતું રહે. પણ આ તો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું એ પસ્તાણ પણ શું કરું કયો? અમારી કોઈ હતી રે હતી, અમારી દુબળી આવી દસારે હતી, એ કોઈ નતું ત્યારે મારી હરસિદ્ધિ હતી.